દિવસ આવી શીખર તો જો જતો રહે હાથ દિવસ કમાર બંધ છે અને સનાઈને મને તો ભૂખ લાગી છે આજે ખાવાનું જો આ બધું બંધ કરી નાખ્યો શીખર તો નાખ્યો ખબર જ નહીં પડતી શીખર આ રખડેલ થઈ ગયો લાગે મને તો ભૂખનું રહેવાતું નહીં હારું અરે શું જો હા બધા અરે પપ્પા તમે શું આખો દારૂ ઊંઘી રહ્યો છો આ ભેંસ માટે આપણે પેલું લસકો ગરજી બી આ બધી વાટવાની ખબર નથી પડતી અમને અને બીજા નંબરમાં કે પાણી આજે બોરવાળાએ પાણી આપ્યું તે પાણી વારવાની તમને સહેજે ખબર નથી પડતી અલ્યા પણ તું આ જો ને પણ હું ચાંદ નો આવ્યો છે કોઈ જગ્યા તાર ક્યાંથી તો જઈ લે પિક્ચર જોવા ગયા હતા અમે પિક્ચર જોવાનું હે પિક્ચર જ જોવા પડે તારે આટલી ઉંમરમાં તો અમારું હોય મોજ શોખ જ કરવાનું હોય ને મોજ શોખ કરી શું કરવાનું અમારે પેટ ભૂસે મરવાનું અને તમારે મોજ શોખ કરવાનું તો તમારે તો અમારો બધો આ હરવા ફરવાનું બધું બંધ કરી દેવાનું બંધ કરી દે તાર ખેતરનું કામ ના કરવાનું હોય તમે શું આવ્યું વાતો કરો ચલો હેડો તમે ચમ આજે ઊંચા અવાજથી બોલો છો તમે તાવું કરવાનું આ પહેણાયા ગણાય આખા ગામમાં હું મા બાપ છોકરાને પહેરાવે છે પહેરાવા સાથે મફત પહેરાવા વાત કરવા અરે યાર મૂડ ખરાબ કરી દો તમે મારું તમારું કરવાનું છે હું તો હેડ્યો રેવ નહીં મારતું કોણ જવું છે ખેલાલો પણ મરજો હા મરી જાઓ તમારે ઘેર નહીં આપું જો આ હેડ્યો જરૂરત નહીં અમે બધા પણ આવું એ વાત સાચી છે કે વાત તો પપ્પાની સાચી છે કે કેનાલમાં પરવાનો શબ્દ વાપર્યો એમને કે કેનાલમાં પરી જવું ઘર મૂકીને જતો રહું નહીં કદાચ આવું કરો તો ના હોય તો મને ફોન કરવા દે શું છે ખેમરા કાકાનો આપણા રમતુ કાકાના પોથી જ નીકળ્યા છે યાર હા રમતુ કાકા હા બોલો અરે મારા પપ્પા નીકળ્યા છે ભાઈ હા તે તમારા ઘેર આયા હતા ના આબા તો નહીં આયા નહીં આયા આ તો મલન તો ના પાછા વાર જો હેરાય રીહઈ નીકળ્યા ઘરેથી એટલે શું થયું તું અરે આ થોડું બોલવાનું છે તે રીહઈ ના આવી ગયા એવું હા તો કઈ વાંધો નહીં મળે તો મોકલું હેડો સારું એ હા અમે હરાય અત્યારે તો નીકળ્યા છે તો જ્યાં છે એ તો ખબર નહીં ના તો ખેમરા કાકાને ઘેર જવું અને ખેમરા કાકાને પૂછું એમના તો સારું બને છે આ તો જઈને બેઠ્યા છે અમે ખેમરો કાકો ચા પોની બધું કરાવે છે એમને બરોબર અરે કેમરે ભાઈ પંખો વાળો લાયા યાર મજા આવી કાલે જ લાવ્યો નવો લાવી યાર ગરમી કેટલી પડે હતા એક કોમ્પર પેન્ટ લગાવીએ આપનો બરીન છાપ થઈ ગયો તો મૂલ્યા પત્રો ને છે કેમરા કાકા નમસ્તે હાય બે છોકરા નમસ્તે 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 ગુડ મોર્નિંગ હું ગુડ મોર્નિંગ આ તો હે ગુડ અરે મોર્નિંગ ગુડ મોર્નિંગ હોય કેવું કહેવાય ગુડ મોર્નિંગ એટલે તમને ખ્યાલ નહીં ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર સારું છે ને સારું છે આપણો શુદ્ધ ભાષા બોલના જય શ્રી કૃષ્ણ નહીં આવતું જય શ્રી કૃષ્ણ એવું બધું મને ના ફાવે કારણ હું બહાર બધું ભણીને આવ્યો છું ને એટલે ભણીને આવ્યો પણ એકના મન તો કશું ખબર ના પડે હા તે એમ પૂછું છું તો પપ્પા સવારે થોડી માથાકૂટ થઈ ગઈ ઘરેથી નીકળી ગયા છે અને ધમકી આપી હતી કે હું મરી જાઉં તો મારા પપ્પા અહીંયા આવ્યા હતા હું તો તને એમ કહું કે આ થયું ચમ એવું અરે આખો દિવસ ઘેર ને ઘેર રહેશો નાની વહુ હોય તો ઘરમાં આખું પાછું થવું હોય તો થોડી એમને ખબર પડવી જોઈએ કે આપણે ખેતરમાં રહીએ પણ એમની ઉંમર થઈ હવે ખેતરમાં થોડા જાય હોફરતું આ તારા બાપાની ઉંમર થઈ અને તું પપ્પા કરવું એ પપ્પા ના કહેવાય તારા બાપો કહેવાય આ બધી ભાષા તું સુધાર બાપા તો પપ્પાના ભાઈ હોય એને કહેવાય બાપા દાદા કહેવાય એના દાદા કહેવાય પપ્પાના દાદા કહેવાય પપ્પા કહેવાય તમને પપ્પા મળે ને તો તમે ઘેર સુધી પહોંચાડી દેશે ઘેર સુધી પહોંચાડી દે પણ તું પેલા હે ને આ માથાકૂટ કેમ થઈ કે મને અને એ મથુરીઓ ઘેર આટલી ઉંમરે તો રિહાઈ તો ના જાય આ તમારી લાયમ જેવો છે આપણે બીજી બધી વાતો જવા દો ને આ વાતનો પકડો તો એમને તમને ગમે ત્યાં દેખાય જોવામાં આવો તો એમને ઘરે એ તો મૂકી જવી અને તું આ તારી ભાષા સુધાર સિટીમાં ભણ્યો તો ભણ્યો રહ્યો તો રહ્યો હવે આપણે આવ્યો છે ગોમડામાં બરોબર એટલે ગોમડાની ભાષા શુદ્ધ ગુજરાતી બોલ બરોબર પિક્ચરો જોવાનું આવું બધું બંધ કરો તો એ મથુરિયાન થોડું ઘેર મથુરિયાન આરામ કરવાનો હોય તારા ખેતરનું કામ કરવાનું હોય બે જણ તારે તો એને ખાવાનું નહીં આવતા એટલે તો ખાવાનું આલે તારો ઉગન હોટલમાં ઉપરી જાય હોટલમાં કઈ પેલો બાપુ ઘેર પૂછો મળે પેલી 5 સ્ટાર હોટલમાં જમવા જાય તો નવાઈનું બાર ભરવા જુદું દે ચલો હું નીકળું અને તમને મળો તો તમે ઘર સુધી પહોંચાડી દેજો હવે આપણને કે તમને મળો હું મળો
અરે અરે હું આપણને મારવાનું કે લ્યા તો. અરે યાર તમે ગામડા તમે ભણવા ગયા નહીં, તમે કુદારો સ્કૂલ જોઈ? સ્કૂલ તો સરકારી ની હાથ જોઈ, અમે તો સ્કૂલ એટલે શું કહેવાય? સ્કૂલ નહીં જોઈ તમે? સ્કૂલ શું હા કહેવાય? ચલો, સવારે મેં આમને ફોન કર્યો હતો. અમને ફોન આવ્યો, મને કે મારા પપ્પા મળ્યા. અલે મને ઉડ્યા મળ્યો. અત્યારે આપણે કે મળે. અરે યાર તમારે પેલું મારો ટાઈમ વ્યર્થ જાય છે. હા બોલ બોલ. આમાં શું છે, તમને મળે ને તો તમે મારા ઘેર સુધી પહોંચાડી દો. ચલો હું નીકળું. હા હો. એમ કે કો ભેગા થાય તો વાત કરીને ઘેર પછી ખબર પડતી નહીં, મર કરે એના બાપાને મર એમ કે અને આપણને મર કે. હા હવે આપણે એક કામ કરવું પડે. સારું હતું. હા ભાઈ ના ભાઈ તો અમુક બૈરાનો થઈ ગયો છે. અને આ આવી તો ભાષા લાગે કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે હું લે એટલે હું હોય છે. જી ખબર આપણે તો પહેલાથી આપણે તો આપણો બાપા એવું શીખવાડ્યું કે જય શ્રી કૃષ્ણ. હા આવું શીખવાડ્યું અને અના મથુરિયા શીખવાડ્યું તો આવું કરે. મને તો અહીં નહીં ખાવાની ચાલતા એટલે બાર ટુકડા પર બધા મોકલાય. એક કામ કર રમતું પંખાન ચોક બંધ કર અને આરો ને પેલું કેનાલમાં પડવાનું કે તો મથુરી આરું કે તો ના હોય તો આપણે આરા ઉભા રોડે જઈએ હા અને જોતા એ મથુરી તો હોય તો પેલા મંગન ઘર બાજુ ચોક ગયો હોય તો ઓટો મારતા આવીએ. એ કામ કર ને મગન ફોન હતો ને ફોન નહીં મથુરિયા જોડે બગડ્યો હિમ કેતો તો મને વચ્ચે મળે તો ને તે મને કે યાર આ છોકરા ફોન લઈ આવતા નહીં, પેલું ચાર્જિંગ કરવાનું આવે ને એ જે બગડી ગયું ચાર્જિંગ જ નહીં થયું અને આ છોકરો કશું લઈ આવતો જ નહીં. એવું તે ફોન નહીં મથુરિયા જોડે તાર હાલ તો લે યાર આપણે ના તો અને પેલામાં ઉભા ગયા પેલા મથુરિયા મથુરિયા હું થાને રે પરત નહીં મારો અલે અલે ભોરે 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 મંગા હા અલે ઓયાકી ચોકાલ ભોરે ભોરે અલે આ પેલો મથુરિયો રીહંજો હોય તો મુકો તળા બળામાં પડે જ નહીં ને. ના હું હવાનો એક જ છું. હું હોય તું ના આ પટપટી હોય વાળા તે મુકો પડે જ નહીં ને. એટલે આપઘાત કરવા મારે ઘેરે કરે અલે ઘેરથી નો છોકરો આવ્યો તો કે રીહંજ જતો રે મારા બાપુ કેનાલમાં પડવું નદીમાં પડવું આવું કહેતો હું કઈ તલાવ હોય તલાવમાં જ નહીં પડે ને. તે ઈ છોકરો મંગલ નાખો અંદર તો અને તરતા આવરે શંકુ ઓલે બહુ નહીં લે દો પોતે તો પડે મંગા ગઈરાત પાડ્યા વાળા એમ પેલો બોલ કાઢ લાવ મય પાડો હતો કાઢ લાવતો તો પાડ્યો તો મળે ના પડે મળે તો ના મળત નહીં પણ ખોર તો ખરો તને મને લાગે આ મથુરિયા ઉપર રીબર બોલ અને હોતું નહીં એટલે તો તમે કહેશો કે મય પાડે આવું કરવું લે 3 કલાક કરે તી પછી મય કૂદકી અલ્યા પણ નહીં કને આયો ઈ કને રે બોલે પરવું નહીં લે એટલા બધો લાડ કરે એટલે હું ગાય આવ્યો પેલો બાપો જતો રે એ છોકરાનો એ મથુરિયો એટલે મારામાં હોદવાનું પહેરવાનું તો તમે શું લેવાય તમે હોદવા તમે પડો મય પણ મને તરતા નહીં આવડતું તરતા નહીં આવડતું હું ખાવા હતા હોદવા અરે નહીં કરો પેલાની વાત કર ના શું કરવું હવે મથુરિયા ફરવું પડે. જો હું થાય ખબર આવું છોકરો પરણાય નહીં ફેશનમાં રાખે ને આવું બધું કોલેજો મૂકે વસ્તુ મૂકે ને એટલે પછી આમ આવું આવજો ના હું પણ ઘર મિલી નો અરે તોય બધું પહેર્યાનું ફેશન નું કશું નહીં. હા. આ તો પેલી કોલેજમાં ભણે ને એટલે પેલી છોકરીઓના જોડે ઉઠક બેઠક થાય ને હા એટલે બધી એના વાજો ચરે સૂર્ય જેવું બોલે અલ્યા એની સૂર્યોની અસર ડી છે પણ તું એમ તો હું કહું કે છોકરા ફેશનમાં છે ને એના કાંઈ ગોમડા પહેરાવાય ને ગોમડામાં જ ભણાવાય મારા ઘેર આવ્યો તો મને શું કે ખબર હે? નહીં આવડે ફેશનમાં બોલવાના શું બોલે કોઈ કહેતો પેલું મળે તો આપી દે મળે તો એનો કેમ ગોત- કહેતો તો કેમ મરે અલ્યા હું કહું દિયોર તું મર કે મને હું લે મારું અલ્યા મરે એટલે હું હા? આમ પાછું પેલું લાવ્યો નવું કેવું? કે ગુડ મોર્નિંગ અને એને શું કહેવાય હા? હા? આપણે હવારમાં કે કેમ છે મજામાં છે ને બોલતી આપડે જય શ્રી કૃષ્ણ હા, કહીએ, એવું જય યાર. માતાજી કહીએ અને આ તો કે ગુડ મોર્નિંગ. હા તે તમારે જવું છે આમ ફેરું પાછળ તમારે હા આ કેનાલ બાજુ ના, હવે કેનાલે જઈએ ઉભો રોડે જઈએ ભાઈ નહીં ઈથેને આવડું પડશે એના કરતા ઈથેને છે ડાયરેક્ટ શોર્ટ પડે ને કેનાલે જ એમાં શું કરવું? ગણતરી હતી એક આ તળાવમાં પડ્યો હોય ને તો ફેંક દે પણ તું તો પરવાનું જ ના પાડું. હા તો એમ કરો હાલો એમ કર તો પછી તમે અહીં થઈને જાઓ હું ઘેર જઈ અને બાઇક લઈને એ ઘેર ચો જવાની વાત કરું તું ના, ના. અહીંથી સીધો રસ્તો પકડ ચોક રસ્તામાં હોય તો મળો. મળે તો ફોન હા તો બે આમ કરજો જાઓ અને આમ ફરી હું બાઇક કેમ લઈને કે મોડું પાછું આવે મથુરિયા જોડે ફોન નહીં ને પેલું પણ તું મને ફોન કરજો હા રેડ ચાલ હા અરે તમે તો માણસ છો કે શું છો? પૂછી લ્યા માણસ છો કે શું છો તમે તો? ચમું થયું સવારે 9 વાગ્યાથી તે અત્યારના સાંજના 5 વાગ્યા હું આખું ગામ રણે ચરી ગયો આખું ગામ ખેતરોમાં પેલા મંગા કાકાના પેલા રમતુ કાકાના પેલા ખેમરા કાકાના
ખેતરોમાં બધાને જઈને મેં કીધું કે લે મારા પપ્પા રિસાઈને નીકળી ગયા છે, મરી જવાની ધમકી આલતા હતા કે હું કેનાલમાં પડીને મરી જઈશ અને તમે ઘેર આનંદથી ઊંઘી રહ્યા. આમાં પેલા લોકોને મેં તો મોકલ્યા છે તમને ખોરવા માટે. એ પેલા કેમરો ને જ્યાં છે કેમરો કાકો એ જ્યાં છે કેનાલે, પેલો મંગો કાકો નહીં એ રેલવે તપાસ કરવા જ્યાં, પેલો રમતો કાકો એ પેલું તલાવ નહીં ગામમાં એમાં શોધવા માટે તરવૈયા બોલાયા અને તમે ઘેર આનંદથી ઊંઘી રહ્યા. તે તો મર જવાનું હતું. હું તો મારું ઘર તે મારા આવી પડે ને વાત કરે તે. અરે આવી જવું પર પણ ખબર પડી તો ખબર ના પડે કે હું મરી જવાનું છું આવું કીધું. પછી તે થોડા મરી જવાતું હે. આમાં મારો ફોન કરી દેવા પડે. લાવો ફોન, પેલા લોકોને ફોન કરી દેવા પડશે ને મારો. શું ફોન કરવા તો કરવા દે પડ્યા એમનો બચારાનો છે ને ફોન તો શું કમ્પ્લેટ ભાઈ તું એ થોડું પૈસા આલ્યા તો નહીં હોય ચમ તારે ભાઈ કશું નહીં. આ તો ખાલી ખોખું છે. એ આવું ફોન રાખો છો તે ક્યાં પૈસા આલ્યા તો ભાઈ સારું. હવે મારે બધાને જણાવી દેવું પડશે ફોન કરીને બરોબર. થોડા પગવામ રાખો નહીં કરવો લે રાધે ના. એટલે પપ્પા તમારો તમને ખબર ના પડે આ લોકો સવારના ખાધા પીધા વગર ખોરવા માટે નીકળ્યા તમે અને શોધવા એમના છોકરા પછી એમને શોધવા નીકળ્યો. લ્યો એક ફોન તો બંધ છે. હા કેમેરા કાકા કોણ બોલ્યું? હું બોલું છું. કોણ હું? અરે સવારમાં નતો આવ્યો તમારા ઘેર? હા મથુરિયાનો છોકરો. હા બોલ. આપણો પપ્પા જતા રહ્યા ને ઘર મૂકીને, હા એ મરી ગયા. ચિંતા ના કરતા. મળી ગયા? હવે મરી ગયા. અલ્યા તારી સારું હેડ હું હવે રમતું ને મંગાલ લઈને આવતા ને. અને મંગા કાકાને તો હું ફોન કરી દઉં છું કે પપ્પાનો ખોરો નહીં એ રાય મરી ગયા છે બરોબર. હા તો મંગાને તું ફોન કરી દે. રમતું તો હું લેતો આવું મારી જોડે જ છે. કહું છું પપ્પા આ મંગા કાકા તમારે મોટા કે નાના? મોટા. તો એ કેવો સરસ છોકરાએ ફોન લાવી આલ્યો, કેવો હાચવીને રાખે તમને મેં લાવી આલ્યો. તું એ જેમ જબુ જબુ 100 લઈ આવ્યો. રૂપિયાનો ફોન લાવી આલ્યો. મંગા કાકા હા આપડે હું તમારા તબેલામાં આવ્યો હતો ને વારે. હવે મથુરિયાનો છોકરો. ઓહો અમારા પપ્પાને શોધવા માટે. હા તે અમે તમે ઘરે જાઓ શોધવા ના જતા કારણ કે ચિંતા જેવું નહીં. હા પપ્પા હું ઘરે આવ્યો ને એટલે ઘરે મરી ગયા પપ્પા. હો ચિંતા ના કરતા. સારું મરી ગયા તો ગમે કાચ દે એટલી. સારું આજ સવારે નાહી ગયા તારા હોજે હાથમાં આવ્યા બરોબર. નાહીને હજુ થોડું મગજ ગરમ જેવું લાગે છે તો આમાં એવું કરું કે પેલી ઘેરની ગોળીઓ જે વચ્ચે ઊંઘ નથી આવતી તે એ લોકો લેતા હતા ને મારા મમ્મી ને પપ્પા, તો 2 ઘેરની ગોળીઓ પાણીમાં નાખી દઉં અને પાણી પીવરાઈ દઉં એટલે 2-3 કલાક સુધી અમને શાંતિ. પછી એમનો ક્રોધ છે શાંત થઈ જશે અને હજી ખાઈને જમીન ખેતર ભેગા થઈ જશે બરોબર. લ્યો પપ્પા આ પાણી પીજો. શાંતિથી ઊંઘી જાઓ બરોબર. 2 દિવસ ખેતરનું કામ કરવાનું નહીં બરોબર. મજા આવશે. 2 કલાક સુધી ચિંતા નહીં. ઊંઘી રહ્યા છે. ઘેરની ગોળીઓ નાખી છે મેં 2 પાણીમાં ઊંઘી રહે છે. ચાલો હેડો હું બેહો છોડતો તરત પાછો આવું. સાયકલ લઈને મથુરિયાનો તો હે એટલે ઓલે મરજો લે. મને ખબર મથુરિયામાંથી હું ઈકાને જોઉં. તે સાયકલ લઈને જમલી સાયકલ મેલ દઈ કે આપણે એકલો તો શું કરું? આપણે 2 તો થયા ને. હા એમ તો મેલે સાયકલ લઈને જવું. મેલ દો સાયકલ. અને આપણે રમતું રહો તો એ જોડે તો મથુરિયાને તો જઈએ હું તો જ ઉપર આવું લે લીધું અમે એકલો હતો કે સાયકલ લઈને મૂકે. સાયકલ લઈ લો. હવે ને એને કેટલો હતો એને તો હવે કરીને એવું કરે. મરી જમ જઈને છોકરા દેખા મરી જાય. એનો છોકરો એટલો બધો રાશી હતો ને તે ના પૂછે વાત.
છોકરાની લાળ મરી ગયો. અલે ઉભો થા ભાઈબંધ. અરે મથુરિયા તમે આ બધા રૂમાલ નાખીને આવ્યા છો? એ કેમ લાગા આ બધા કેમ રૂમાલ નાખીને આવ્યા તમે? તમે તો ફોન કર્યો. કે મારા પપ્પા આનો મરી ફોન ગયા. આવ્યો ને ફોન કર્યો હતો કે મારા પપ્પા મરી ગયા. એટલે મરી ગયા એટલે હું શોધવા નીકળ્યો તો ખોવાઈ ગયા હતા ને હા. એ રે મરી ગયા. કોઈ મરી જાય એટલે આમ ઉપર પહોંચી જાય એ મરી ગયા નહીં. તા તું હવારોનો યાર જન આવતા ને મરી જા તમે યાર આબરૂ કાઢશો ગામમાં. ભલે નાખો આ બધું. તમે એવું કીધું કે મરી ગયા. અને આ બધું હું એમ કહેતો હતો મરી ગયા એટલે મારો આ તમારી જે દેશી ભાષા કરી ને મને ફાવતી રહી એટલે મેં એમ કીધું કે સવારો નીકળી ગયા હતા તે એ મને મરી ગયા. હું શોધવા નીકળ્યો હતો તાન તમે બધા ખેંચા રૂમાલ નાખીને આવ્યા પણ તો તમારે એવી ચોખવટ કરે કે મન મરી જા તો મરી જા કીધું તમારે મને કહું મરી જા. એટલે રમતું હમ. આ છોકરાને 500 વખત કીધું કે ભાષા સુધાર. હવે એને મને શું કીધું ફોન કરીને હા. કે મારા બાપા મર ગયા. હા. એટલે હું તો શું સમજુ તેથી મને મરી જા કીધું તો હું તો રોજ આવું એટલે મરી ગયા ના રાય તારા લે ને ઘેરની ગોળીઓ ખવડાવીએ ને એટલે ઊંઘી ગયા અને તમે આવીને કૂટો છો યાર આવું નહીં મરી ગયા મરી ગયા કીધું તું કોઈ મરી ગયા નહીં કીધું. તું બોલવાની ભાષા સુધાર. તારે એમ કેવું જોઈએ કે મારા બાપો ઘેર આવી ગયા એમ કહેવાય. ફોન કર્યો તો ને? તું ફોન કરીને મને એમ કહું છું કે મારા બાપા મર ગયા તો અમે શું સમજીએ? આ તો ભાઈ બને અમારા આબુ પર નહીં ભણેલા નહીં એટલે તમને ખબર જ મરી જાય એનું કહેવાય ઓફ થઈ જાય કહેવાય. એને મરી ગયા એટલે આપણે કોઈ ખોવાઈ ગયું અને મરે એને મરી ગયું કહેવાય. અને આ ગામડું હું મરી ગયું એટલે મરી ગયું મરી અમારે ગયા એવું કહેવાય. આ મધુરામ બાપરાને જીવતા માર નાખ્યું. નહીં મરી ગયા જીવો ઈ તો માર નાખ્યો ને જીવતા પણ મરી ગયા કરી કાઢવા બેઠા છે. આબરૂ તું કાઢવું. ના ના તારા બાપાને લગી શીખજો અને આખા ગામને મૂકીને આયા છે. અને આવે છે ને આવી હોસ્ટેલમાં છોકરો ભોળા મૂકે ને એટલે જા આવી ના, મૂકે ને, ગામડાવાળા છે ને ગામડે ચાલો. આપણી ગઢડાવાળા જોડે ભણવા બધા મુકાય હોસ્ટેલમાં મુકાય ને વિદેશમાં મુકાય પણ આપણી સંસ્કૃતિ ભાષા જે ગુજરાતી પ્યોર ભાષા છે ને એ જ બોલાય. શુદ્ધ શાકાહારી જ બોલવું પડે આપડે. હા આવું કેમ મરી છો ને ગયા, એમ છો ને કેમ છો ને. મરી ગયો ને આવું ના બોલાય લ્યા. ત્યાં ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ ને મારો ગોળી એટલે તમને ખ્યાલ ના આવે. અને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બોલવાનું રાખો. જો મિત્રો આપણે આમાંથી એવું સમજવાનું કે આપણો નાનપણથી જ છોકરાને વિદેશ મોકલી દઈએ અથવા તો પછી સિટીમાં કે કોઈ એવી એના નાનપણથી જ એના મા બાપનો પ્રેમ ના મળે એટલે 5 વર્ષ સુધી માતા પિતાનો પ્રેમ ના મળે એટલે એને તો શું છે કે માતા પિતાનો શું પ્રેમ છે એને ખ્યાલ આવે નહીં બરોબર. પછી એ ભણીને આવે ને એટલે એના કોઈ માતા પિતામાં મતલબ કોઈ રસ ના હોય કોઈ એનામાં સંસ્કાર ના હોય એટલે આપણે આમાંથી એવું સમજી લેવાનું કે ગમે તેવું છોકરું આપણા ઘેર હોય ને તો સારું. પછી અમુક છોકરા એવું એ કરતા હોય છે કે નાનપણથી માતા પિતાથી વિખોટો રહેતો હોય એના પૈના આવે એની બૈરી આવે એટલે એ શું છે માતા પિતાના વૃદ્ધાશ્રમો મૂકી આવે. એટલે આપણે આવું ના થાય એની ધ્યાન રાખવાની બરોબર. અને ગામડામાં જે દેશી ભાષા છે ને એમાં સાચું સુખ છે બરોબર. જય ચંચળમાં કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.